સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલા ચાલ તુને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે ભાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા કારણ ને મુઆ પીછે લાકડા, સગા વાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાળ રે. નિશ્ચય ને વૈદિક શુદ્ધ આત્મા છું, બાકી બધો નિકાલી વેપાર રે, આત્મવતી સમય સાર રે. You added it. Good. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Just hold on, hold on. હેલો. હા બોલો. દીપકાનજી. દીપકાનજી. હેલો. હા બોલો. We can hear Yes. you. હા, hold on, hold on. Okay, okay. વ્યવહાર અને વ્યવહારની શાશ્વતતા એ વ્યવહારનો અંત આવે જ નહીં. કારણ કે વ્યવહાર જ્યાં સુધી જ્ઞાન પામતા નથી ને ત્યાં સુધી એ વ્યવહારનો ગુણાકાર જ થયા કરે છે. એટલે વ્યવહારમાંથી બીજો વ્યવહાર ઉભો થાય. એટલે એને શું કહેવાય? એક પરિણામ ફૂડ રૂપે આજે આપણું જે જીવન છે આખું, એ જ્ઞાન ના હોવાના કારણે એ સૂક્ષ્મમાં તૈયાર થાય છે, તે કારણ સ્વરૂપે. અને એ કારણ સ્વરૂપે વહેતું મૂકીને પોતે જતા રહે છે. અને પછી એક કારણ સૂક્ષ્મ રૂપે સ્થૂળ થાય છે, પાછું સ્થૂળમાંથી સૂક્ષ્મ થાય, સૂક્ષ્મમાંથી પાછું સ્થૂળ થાય. જે કારણ સૂક્ષ્મ છે, જે કારણ સ્વરૂપે છે, એ બીજ સ્વરૂપે છે, અને પરિણામ આવે છે તે સ્થૂળ સ્વરૂપે છે. એટલા માટે કીધું જન્મ પહેલા ચાલતો રમવા પછી ચાલશે, આ વ્યવહાર અટકે નહીં. એવું અનાદિ અનંતતા જગત છે. અને એટલે આ જગતનો અંત નથી, કારણ કે કાયમનું છે. એવા કાયમના જગતમાંથી આપણને જો એ નિશ્ચય પ્રાપ્ત થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. એટલે આપણને આ નિશ્ચય પ્રાપ્ત થયેલો છે, એનાથી આ વ્યવહારની સમજણ પડી ગઈ કે જે સૂક્ષ્મ રૂપે કારણ સ્વરૂપે જે જન્મ પામ્યું, કારણ કે જેમને પ્રમાણ્યો ને એ તો જન્મ આપીને એ માતા ગઈ, એ અહંકાર ગયો. એટલે આપણે શું કહીએ, દાદાનું એક સરસ સૂત્ર છે, કર્મ બાંધનારો અહંકાર અને કર્મ ભોગવનારો અહંકાર એ બે જુદા હોય છે. આ રહસ્ય જે દાદા ખુલ્લું કર્યું છે ને, ગજબ નું છે. એટલે જ
છૂટી શકાય છે જો આજે પોતે નવું ના બાંધે. અને એ ના બાંધવાનું ક્યારે થાય તો કે નિશ્ચય પ્રાપ્ત થાય ત્યારે. અને વ્યવહારની સમજણ આપી દીધી કે જે કારણ સ્વરૂપે સર્જન થઈ ગયેલું છે એ વિસર્જન રૂપે પૂરું વિસર્જન થઈને પૂરું થઈ જશે જો આપણે અંદર હાથ નહીં નાખીએ તો. એટલે વિતરાગ ભગવાન તો સમજી ગયા કે હાથ પગ વાળીને બેસી જા. જે બધા મોટા પુરુષોની કથા છે, રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, મહાવીર ભગવાનની, ઋષભદેવ ભગવાન, 24 તીર્થંકર ભગવંતોની જે આખી બધી જીવન કથા છે તે પૂર્વભાવમાં જે સંચિત થયેલું, કારણ થયેલું, કર્મ બંધાયેલું એનું પરિણામ હતું. એ પરિણામમાં પોતે કેવી રીતે રહ્યા વિતરાગ ભાવે અને કેવી રીતે વિતરાગ ભાવે રહેવું એની સમજણ કોઈની પાસે નથી. ખબર છે કે વિતરાગ ભાવે રહેવું, સમ ભાવે રહેવું, સમતા ભાવે રહેવું, પણ આ દાદા આપણને મળ્યા જે સમ ભાવે રહ્યા, જીવ્યા, જીવતા ઉદાહરણ સ્વરૂપે, દાખલા સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા અને બોધ આપતા ગયા. અને તેના લીધે આપણે આજે આ મજા માણી રહ્યા છે, મોક્ષ માણી રહ્યા છે. એ જન્મ પેલા પારણું ને મુઆ પછી લાકડા, એટલે એટલી છેક મોક્ષે જતા સુધીની વ્યવસ્થા કુદરતી જ કરી રાખેલી છે આ વ્યવહારની. અને વ્યવહાર ગ્રહણીય નથી, વ્યવહાર નિકાલને જ પાત્ર છે. બાકી નિકાલી વેપાર રહી ગઈ એટલે આપણને નિશ્ચય નિર્ણયથી કેવળ સિદ્ધાંતમાંથી પોતાની સાચી ઓળખાણ પડી ગઈ. એટલે હવે બાકીનો વ્યવહાર ગમે તેવો હોય, ખૂબ ખૂબ ચીકણો રાગ વાળો હોય કે ભયંકર દ્વેષ વાળો હોય, એને રાજી ખુશી સમભાવે નિકાલ કરીને ઉકેલ લાવી દેજો. સમયવર્તી એને આત્મવર્તી સમય સારવે. એટલે કૃપાથી આત્મા એટલે જે હું છું તે એ સમય સ્વસમય મને પ્રાપ્ત થઈ ગયો છે. હવે આ બધો વ્યવહાર છે તે બધો પર સમય છે. એ કુદરતના હાથમાં છે, વ્યવસ્થિતના હાથમાં છે. જ્યારે પરિણામ આપે ત્યારે એને રાજી ખુશી એમાં નાટકીય ભાવે રહીને સંભાવે નિકાલ કરી નીકળી જવાનું. દાદા આપણને બધાને ખૂબ સમજણ, પુરુષાર્થ અને એકબીજાનો સાથ આપે. એકબીજાનો સાથ બહુ જરૂરી છે. એકબીજાનો સાથ વગર આ કામ થાય એવું નથી. એ જ્યારે છેલ્લો અભાવ આવશે ને ત્યારે સ્વતંત્ર એકલા સ્વયંભૂ થઈશું. પણ આ વચ્ચેના ભાગમાં પુરુષાર્થની ભૂમિકામાં તો સાથે સાથે રહીને, કારણ કે હિસાબ છે એકબીજા જોડે અથડાવાના અને ત્યાં પ્રેમ સ્વરૂપે રહેવાનો પુરુષાર્થ જોઈશે. સંભાવે નિકાલ દ્વેષે કરીને ઊભું થયેલું છે તે હવે પ્રેમ સ્વરૂપ થઈને જ એનો સંભાવે એટલે ખુશી ખુશી નિકાલ થઈ જશે, કોઈ પણ જાતના ડાઘ વગર. એ ચારિત્ર આપણું ઉત્તમ ખુલ્લું થાય અને જગતના કલ્યાણના નિમિત્ત બનીએ. દાદાએ કીધું છે કે બાકીના જગતનું કલ્યાણ અમારા મહાત્માઓ થકી થવાનું છે. એટલે એ મહાત્માઓ માત્ર દાદા ભગવાન છે, એનો આપણે લાભ લેવાનો છે. હિસાબથી ગમે તેવું હોય પણ અંદર દાદાને જોઈને કાલનો સંભાવે નિકાલ કરવાનો છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસ એક મિનિટ ઉભા રહો. ઓકે, બરોબર. અમીબેન, શું ક્વેશ્ચન છે? નામમાં કરીને આવો. વી કરીને કઈક આવે છે. આઈ નો. હા, વિવો આયા તે. અમીબેન, નામ બદલાવી નાખ્યું? વિવો કરી નાખ્યું? ના, આ બીજો મોબાઈલ લીધો છે ને. ક્વેશ્ચન બોલો. દીપાબેન,
આપણે એમ કહીએ ને કે બધાની વ્યવહાર સત્તા માન્ય રાખવી, એ થોડું સમજાવો ને. એટલે ઈ જ પ્રોસેસમાં છે ને આપણે અત્યારે. વ્યવહાર સત્તા માન્ય રાખવી એટલે દરેક જીવ અહંકાર તો છે જ ને. હમ. અને અહંકારની સત્તા હોય છે કે નહીં, હું કંઈક છું કરીને. હા હા. હવે હું એમ કહું છું કે આમનો અહંકાર બહુ ભારે છે, હમ. એ બહુ અહંકારી છે. તો એની સામે હું કાઉન્ટર સવાલ કરું છું કે ભાઈ તારો અહંકાર એવો કેવો છે કે એમનો અહંકાર તું મેનેજ નથી કરી શકતો, કારણ કે તારો અહંકાર એમના કરતા વધારે મોટો છે, એટલે તમને એની જોડે ફાવતું નથી. હવે જો તમારો અહંકાર સામા કરતા ઓછો હોય તો તમને શું વાંધો આવે? ખ્યાલ આવ્યો? એટલે બીજાના અહંકારની ફરિયાદ આપણે સહેજે કરી દેતા હોય છે, સહેજે કરી દેતા હોય છે, પણ હકીકતમાં એ આપણો અહંકાર એમના કરતા વધારે ભારે છે. એટલે છૂટવા માટે શું કીધું? અહંકારી દરેકની વ્યવહાર સત્તા છે, અને આપણને એ સામા જે ભેગા થાય છે આપણને છોડાવવા માટે આવે છે. આપણે શું કહીએ? તમારો અહંકાર છે તે ઘસાય ક્યારે? એના માથાનો અહંકાર મળે ત્યારે જ નહીં. નહીં તો ઘસાય નહીં. નાનું પ્રાણી મોટાથી ઘસાય, મોટું પ્રાણી નાનાને ખાય. એટલે આપણો અહંકાર જો આપણે પતાવી દેવો હોય ને, સામાના અહંકારે ચાલી દેવાનું. એટલે સામા આપણને આપણો અહંકાર ઓગાળવા માટે ભેગા થાય છે. આપણો સામા જોડે અહંકાર કેટલો ઉભો થાય છે કે નથી થતો, તેનું માપ આપણને ખબર પડી જાય. આપણે મારો તો કોઈ અહંકાર નથી. અરે પણ બીજાનો અહંકાર તમે સ્વીકાર નથી કરતા, એ તમારો અહંકાર કેવો? એમાં બહુ સૂક્ષ્મતા છે. હું સહેલાઈથી કહી શકું, ફરિયાદ કરી શકું કે પેલા તો આવા છે કે બિલકુલ અહંકારથી કોઈનું સાંભળતા નથી. તમારે તમારું સંભળાવવું છે, માટે એ તમારું સાંભળતા નથી, એટલે તમને તમારો અહંકાર ઉભો થાય છે ને. એટલે જે નાના હોય તે શું કે આમ તમારે મારી વાત સાંભળવાની જરૂરત નથી, તમને યોગ્ય લાગે તો કરજો. ખબર પડી? એટલે આખો પોતાના અહંકારને કેમ કરીને પુરુષાર્થ કરીને વાળી લેવો. એટલે દાદાએ શું કીધું? અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. બીજું, દરેકની વ્યવહાર સત્તાને માન્ય રાખી અહીં બેઠેલા સર્વસત્તાધીશ ભગવાનને ઓળખી લેવાના. હવે આપણે જો સામાના અહંકારને જોઈએ ને તો આપણે ઝૂકીએ નહીં, નમીએ નહીં, પણ સામાના શુદ્ધાત્મા ભગવાનને જોઈએ, સર્વસત્તાધીશ ભગવાનને, તો પછી ત્યાં આપણો અહંકાર ઝૂકવા માટે તૈયાર છે. બરાબર. એટલે આપણે સામાને વ્યવહારથી જોઈએ, અને વ્યવહારથી એટલે સંબંધથી જોઈએ. અને વ્યવહારથી હંમેશા એવું છે કે કશે ને કશે સામાનો વ્યવહારનો ફોલ્ટ આપણે કાઢીએ અને એને જ હાર કરીએ, બહુ ભાર મૂકીએ. એટલે સામા બોલી નથી શકવાના, સામા હેલ્પલેસ રહેવાના છે. પણ એનાથી તમારો છુટકારો નહીં થાય. તમારે છૂટવું હશે તો તમે કેમ કરીને તમારા અહંકાર તમે છૂટી જાઓ. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય, દરેકની વ્યવહાર સત્તાને માન્ય રાખી અહીં બેઠેલા ભગવાનને, સર્વસત્તાધીશને ઓળખી તો ત્યાં આપણો અહંકાર ઝૂકશે. અને ત્યારે
આપણા અહંકારમાંથી નીકળી જ શકાય. બાકી અહંકાર જાય એવો નથી. અને હમ. પ્રેમ હા સ્વરૂપ થવાથી અહંકાર હમ. જતો રહે. જતો રહે. જોવાનું છે, જો મધર હમ. તરીકે તમે જીવ્યા છો છોકરાઓ હમ. જોડે, હમ. છોકરાઓ જોડે તમે કેટલો અહંકાર વાપરો છો એ તમને ખબર પડશે. હમ. રાઈટ. બેટા આપણે આ કરી દઈએ, હું તારી સાથે હમ. સાથે ખાઉં, ચાલ તું પણ ખા ને હું હમ. પણ ખાઉં. જો હું બી ખાઉં છું તારી જોડે તો આપણાથી ખવાય, હા. એમ કરીને ખવડાવી દે. હમ. હવે ખ્યાલ આવ્યો? પણ ત્યાં પ્રેમ આવી ગયો. તત્વ કામ કરે. કરેક્ટ. એ બાળક માટેનો જે પ્રેમ છે ને એ સ્વાભાવિક હા છે, પ્રાકૃતિક સ્વાભાવિક છે, છે. નેચરલ છે. પણ અહીંયા છૂટવા માટે હવે પ્રેમ તો આવશે ને, કારણ કે સંબંધો હમ. હિસાબ વાળા છે. પણ ત્યાં અંદર ભગવાનને દર્શન કરી લઈએ, સર્વસત્તાધીશ હમ. ભગવાનને, તો ત્યાં હમ. પછી આપણો અહંકાર જીતી જાય. રાઈટ. સંબંધમાં અહંકાર ઉભો થાય કે હું આમ છું ને હું આમ છું ને હું આમ છું. હમ. ઉંમરથી પોતે મોટા થઈ શકે, હમ. સમજણથી પોતે મોટા થઈ શકે, રાઈટ. જાણકારીથી મોટા થઈ શકે, રાઈટ. આવડતથી મોટા થઈ શકે. હમ. એટલે આવડતનો ફાંકો તો કોને નથી હોતો? બધા હમ. શાળામાં એક આપણે કહીએ વાળ કાપનાર પણ હોય ને, હમ. તે આપણી જોડે માથાકૂટ કરી શકે. આ ઘરમાં હા. ભાઈ કામ કરવા આવે ને, એ આપણને માથાકૂટ કરી શકે, કારણ કે એમના વગર હમ. ચાલે એવું નથી. રાઈટ. હવે ખબર પડી? એ એમની હા. આવડતનો એક રીતે એનો એ રાખે છે. પણ હમ. આપણે એમને એવા નાટકીય ભાવે લઈને અહંકાર, એટલે એમના અહંકારને ઠેસ ના પહોંચે એવી રીતે રાખીએ તો હમ. બીજા કોઈનું કામ નહીં કરે, પણ તમારા ઘરે આવીને કામ કરીને જતા રહેજો. મારી બેન, મારી તબિયત સારી નથી, પણ તમે સારા છો ને એટલે હું ખાસ તમારા માટે આવીને આ તમારું કામ કરીને જાઉં છું, કોઈને કહેતા નહીં. હમ. હમ. ખ્યાલ આવ્યો? આખું આવ્યો. એવી રીતે થાય. એટલે કરેક્ટ. એક વાત બહુ સરસ કરી છે, તો આપણે એક વાત કરીએ. દરેક જણ અહંકારી એમનો અહંકાર વેચવા આવેલા હોય છે. હમ. હવે આપણે પણ મારો પોતાનો અહંકાર વેચવો હોય, હા. પોતાનો અહંકાર વેચવો હોય છે, એટલે રાઈટ. એમનો અહંકાર વેચવા આવ્યા છે, આપણે આપણો હમ. અહંકાર વેચવો છે. હમ. એટલે તમે વિચાર કરો કે તમારે લેશે કોણ? હમ. ખરીદનાર કોણ? ખરીદનાર કોઈ નહીં. બરાબર. તમે વિચાર કરો કે બધા જ વેચનાર હોય તો કોઈ હમ. ખરીદનાર જોઈએ? દાદા જોઈએ. કે છૂટવાનો રસ્તો અમે શોધી લીધો, સમજી લીધો કે લોકો અહંકાર વેચવા આવ્યા છે, અને હું બહુ હમ. સમજણથી શિસ્તથી અહંકાર બાય કરી લઉં અને એમના ઓહ, હિસાબમાંથી છૂટી જાય. બહુ સરસ. થોડું ઝૂકવાની જરૂર છે, અને હમ. ઝૂકી ગયા તો જીતી જવાય. જીતી ગયા. એટલે સામા ભલે ગમે તેટલા વ્યવહારથી આપણા કરતા નાના હોય, કે મોટા હમ. હોય તો મોટા છે, પણ નાના હમ. હોય ને તો ત્યાં પણ આપણે એમનો અહંકાર બાય કરી હમ. લેવાનો, જીતી લેવાનો આખો પુરુષાર્થ છે. રાઈટ. આ વિચારવાની જરૂર છે કે લોકો અહંકાર વેચવા આયા છે, વેચવા આવ્યા છે. આપણે એને જીતી લેવાનું, આપણે એને બાય કરી લેવાનું. આપણે હમ. ખરીદી લીધો ને, આપણે ખરીદી લીધો એટલે હમ. આપણે છૂટી ગયા. કરેક્ટ. આપણે કહીએ છે ને કે જ્યાં આપણે સારું લાગે છે ત્યાં આપણે કહીએ આઈ એમ હમ. સોલ્ડ, હમ. આઈ એમ સોલ્ડ એમ કરીને કહીએ હા. કે આઈ એમ સોલ્ડ. રાઈટ. સામાએ મને જીતી લીધા, હમ. એટલે હવે હું એમના કયા પ્રમાણે રહેવા માટે તૈયાર. બરાબર. કરેક્ટ. દાદા ભગવાન પાસે આપણે બધા વેચાઈ ગયા. હમ. વી આર સોલ્ડ ટુ દાદા ભગવાન. એટલે હવે કરેક્ટ. દાદા ભગવાન જે કહે તે અમને માન્ય છે.
માન્ય છે. હવે દાદા ભગવાને ઘણી બધી વસ્તુ કીધી છે. હવે એ સમજણથી આપણા દિલમાં બેસે ને તો બહુ હમ. મજા આવે. અને આમાંનું દિલ જીતવાનું છે. અહંકાર એટલે માથું. હમ. માથાના રસ્તે અથડામણ થશે અને દિલના રસ્તે એક થવા છે. એક થવા છે. બીજો રસ્તો જ નથી. પ્રેમ સ્વરૂપ હમ. થયા સિવાય છૂટકો જ નથી. અને આખા જગત જોડે પ્રેમ સ્વરૂપ થયા તે મોક્ષે ગયા. હમ. Deepikaji, this is a good definition of Sambhava Nikal. Ego. Correct? હમ. વાત હમ. સાચી છે. Oh my God. Woo! હમ. હવે કોઈ પણ સામે વિરોધી આવે એટલે આપણે થાય ચલો પરીક્ષા આવી. અહંકાર એ વેચવા આવ્યા છે, વેચવા આપણે આવ્યા છે, વેચવા આવ્યા છે. ખરીદી લો. Sambhava Nikal. આપણે Very good. આપણે શું કહીએ કે સામા વધારે ભાવ કેતા હોય, અરે સાહેબ આ બહુ છે, થોડું કઈ વચ્ચેનો રસ્તો કાઢો ને એમ કરી હમ. ત્યાં આપણે અવાજ મોટો નથી કરતો, કારણ કે આપણે ખરીદી લેવું છે, હમ. ખરીદવું છે. તો એવી જ રીતે સામાનો અહંકારે વેચવા આવે ત્યારે આપણે સામો અહંકાર નહીં કરવાનો. બરાબર. જે ભાવ એ બરાબર. આપે લઈ લેવાનો, કોઈ બાર્ગેનિંગ નહીં. ના કારણ કે આમ તેમ ગલીપતિ કરીને પણ ખરીદી લેવાનું. Good way of Sambhava Nikal. Yeah. નિકાલનો રસ્તો બતાડ્યો દાદા આપણને. હમ. રાઈટ? Yes. જય ઓકે. સચ્ચિદાનંદ. Jai જય Sachidanand.